એટલે પ્રોબેબલી આજથી અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે 30-35 વર્ષ પહેલાં છોકરી સિગરેટ પીતી હોય તો એ વાતોનો વિષય હતો કે તું સિગરેટ પીએ છે, તો ફૂસફૂસમાં વાત થાય કે તું સિગરેટ પીએ છે. હવે એ વિશે કોઈ વાત કરવા જેટલું પણ એનું મહત્વ નથી રહ્યું કે સિગરેટ પીએ છે કે નથી પીતી, શરાબ પીએ છે કે નથી પીતી, બોયફ્રેન્ડ છે કે નથી, કે નથી રહેતી. આ બધા સવાલો હવે જાણે કે જીવનનો એક હિસ્સો બની ગયા છે. આપણને લાગે છે કે આમાં કંઈ વાત કરવા જેવું છે નહીં. મુદ્દો એ છે કે આધુનિકરણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે પશ્ચિમને બહુ રિફર કરીએ છીએ. ભારતીય સમાજ વારંવાર કે પશ્ચિમમાં મહિલા જાગૃતિ, પશ્ચિમમાં આમ છે, પશ્ચિમમાં તેમ છે. સિમોન દ બુઆએ પહેલી વાર પેરિસમાં વાત કરી કે વોટ ઇઝ બિંગ વુમન, વોટ ઇઝ બિંગ વુમન એઝ અ લિબરલ વુમન. તમે કોણ છો એક સ્ત્રી તરીકે, તમારા અધિકારો શું છે, સ્ત્રી તરીકે મતદાનનો અધિકાર મેળવવો ફ્રેન્ચ સ્ત્રી માટે ત્યારે અઘરો હતો. ફેમિનિસ્ટ વાત આવી. આ ઇતિહાસમાં મારે નથી પડવું, પણ તમને જે વાત મારે કહેવી છે એ છે કે આપણે એવું માનીએ છીએ કે આપણે ત્યાં નારીવાદ, નારીની સ્વતંત્રતા, નારીનું સન્માન, નારીની ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ બધું પશ્ચિમથી આવ્યું. અને આવું એક જનરલ સ્ટેટમેન્ટ બધા જ કરે છે અને બધા જ માને છે. મારે વાત ત્યાંથી શરૂ કરવી છે જ્યાં જાબાલા નામની એક સ્ત્રી પોતાના નાનકડા બાળકને લઈને ગૌતમ ઋષિને ત્યાં એના આશ્રમમાં એને એડમિશન અપાવવા જાય છે. ત્યારે ગુરુકુલ હતા. નાનકડું બાળક છે એને લઈને જાય છે. ગૌતમ ઋષિ પૂછે છે કે બેટા તારું નામ શું? તો એ કહે છે કે મારું નામ સત્યકામ છે. પૂછે છે કે તારા પિતાનું નામ શું છે? તો કહે છે મને ખબર નથી. તારું કુળ કયું છે? તો કહે છે મને ખબર નથી. કેમ? તો કે મારી મા તો દાસી હતી, અનેક લોકોએ એના શરીરનો ઉપભોગ કર્યો છે, એમાંથી હું કોનું સંતાન છું એ મને ખબર નથી. ત્યારે ગૌતમ ઋષિ એને કહે છે કે આ વાત તને કહેવાનું આટલી નિર્ભીકતાથી કોણે શીખવ્યું? અને ત્યારે એ કહે છે કે મારી માએ મને કહ્યું હતું કે જે હોય એ જઈને સાચું કહેજે, તો જ તને સાચી રીતે ગુરુકુળમાં પ્રવેશ મળશે. અને ત્યારે ગૌતમ ઋષિ એને કહે છે કે તારી માએ તારું નામ સાચું જ પાડ્યું છે, તારું નામ સત્યકામ છે. અને આજથી તું તારી માનું નામ તારી પાછળ લખજે, તું આજથી સત્યકામ જાબાલા છે. અને આ હજારો વર્ષ જૂની કથા છે. સંજય લીલા ભણસાલી આજે લખે અને આપણને લાગે કે ઓ માય ગોડ, મમ્મીનું નામ લખે છે. પણ આપણા દેશમાં તો સદીઓ પહેલા માનું નામ લખનારા લોકો જન્મ્યા. કુંતી, कुछ तो है तुझसे राबता. તો કુંતી, એના પતિ પાંડુને રોગ છે, શાપ છે કે સ્ત્રી સાથે સંભોગ કરશે તો એનું મૃત્યુ થશે, સંતાન નથી. કુંવારી કુંતીને જ્યારે દુર્વાસાની સેવા કરે છે ત્યારે દુર્વાસા મંત્રો આપે છે અને એમ કહે છે કે આ મંત્રનો તું ઉચ્ચાર કરીશ તો તું જે દેવનું આહ્વાન કરીશ એ આવશે અને તને સંતાન આપશે. કુંવારી છે, નાની છે, કુતૂહલ છે, ક્યુરિયોસિટી છે. સૂર્યનું આહ્વાન કરે છે કે સૂર્યથી તેજસ્વી કોણ છે? અને સૂર્ય પ્રગટ થાય છે અને કહે છે કે હવે તો આ મંત્રનો ઉચ્ચાર કર્યા પછી હું પાછો નહીં જઈ શકું. આઈ હેવ ટુ ગીવ યુ અ ચાઇલ્ડ. અને કર્ણનો જન્મ થાય છે. કુંતી એને એક બાસ્કેટમાં મૂકીને વહેતો મૂકે છે. એ પછી જ્યારે પતિ સાથે સંભોગ નથી થઈ શકતો અને પાંડુ નિર્વંશ મૃત્યુ પામશે એવો ભય લાગે છે, ત્યારે કુંતી એને કહે છે કે મારી પાસે આવા મંત્રો છે, તમે કહો તો હું દેવનું આહ્વાન કરું. તમે ઉપર આવી જાઓ. તમે કહો એ દેવનું આહ્વાન કરું અને એને બોલાવું અને એ મને સંતાન આપશે. આ પોતાના પતિને કહે છે કુંતી. એ પરમિશન માગે છે સ્પર્મ ડોનરની. આજે આપણે આઈવીએફની વાત કરીએ છીએ. આપણા દેશમાં આજથી સદીઓ પહેલા આઈવીએફ હશે કે દૈવી રીતે સંતાન આપ્યું હશે કે જે પણ પરિસ્થિતિ હશે, પણ પતિની જાણમાં પત્ની
અન્ય દેવના બાળકની માં બને છે અને આપણે ત્યાં સ્વીકારાયું છે અને બહુ આનંદથી સ્વીકારાયું છે. એ વિશે કોઈએ કાનાફૂસી નથી કરી, એ વિશે કોઈ ગુસપુસ નથી. પૃથાપુત્ર કહે છે અર્જુનને, તો એનો અર્થ એમ થયો કે માનો દીકરો છે. બધાને શિવાજીની માનું નામ ખબર છે, કોઈને પિતાનું નામ ખબર છે? તો શિવાજીની માં કોણ? જીજાબાઈ. એણે શિવાજીને શિવાજી બનાવ્યો, આખી રાત ઘોડા પર ફેરવતી હતી, ક્રૂર માં હતી, બરાબર એને સીધો કર્યો. અને જે કંઈ શિવાજી બન્યા એની માના ટ્રેનિંગને કારણે બન્યા, એવરીથિંગ એક્સેપ્ટેડ. સવાલ એ છે કે આ દેશ સદીઓથી સ્ત્રીના આધુનિકરણમાં વિશ્વાસ કરતો દેશ હતો. આ દેશ ક્રોપટોપનો, ઓફ શોલ્ડરનો દેશ હતો. આપણે બધા હવે એકદમ સડનલી લાગે છે કે ઓહ આવા કપડાં ઓફ શોલ્ડર આપણી સ્ત્રીઓ કંચુકી તો સદીઓ પહેલા પહેરતી હતી. એકદમ એમ થઈ ગયું કે આ બધું પશ્ચિમથી આવ્યું. કશું પશ્ચિમથી નથી આવ્યું. આ દેશમાં બધું જ પહેરાતું હતું, બધું જ ઓપન બેલી રાખવાની સિસ્ટમ તો સદીઓથી હતી. માત્ર કંચુકી પહેરે સ્ત્રીને, નીચેથી ધોતી પહેરે ને આખો ભાગ ખુલ્લો રહે, એ તો આ દેશમાં સદીઓથી પહેરવામાં આવતું હતું. અને ઉપર વસ્ત્ર લેતી હતી સ્ત્રીઓ. તો આપણે કઈ આધુનિકતાની પાછળ દોડી રહ્યા છે, ત્યાંથી મારો સવાલ શરૂ થાય છે. પશ્ચિમમાંથી જે આવ્યું કન્યા શિક્ષણ, ના. એક અંધકાર યુગ આવ્યો વચ્ચે કે જ્યારે કન્યા શિક્ષણ ઉપર પ્રતિબંધ આવ્યો. લોકોને એમ થયું કે ભણેલી સ્ત્રીઓ અવાજ ઉઠાવે છે, ભણેલી સ્ત્રીઓ આમ કરે છે. તો રાજા રામમોહન રાયે સતી પ્રથા બંધ કરાવી, બીજા લોકોએ આવીને શિક્ષણ શરૂ કરાવ્યું, કન્યા શિક્ષણનો પ્રચાર કર્યો. પણ એની પહેલા આપણા દેશમાં ભાસ્કરાચાર્ય, એમની દીકરી લીલાવતી, ભાસ્કરાચાર્ય આવડા મોટા જ્યોતિષજ્ઞ, ગણિતજ્ઞ, એમણે દીકરીના ગ્રહ જોયા, કુંડળી જોઈ, અને એમણે જોયું કે આને તો વૈધવ્ય યોગ છે, કંઈ પણ કરો આને વૈધવ્ય આવશે. તો શિવ પાર્વતીના વિવાહ થયા એવું મુહૂર્ત એમણે કાઢ્યું કે આ વૈધવ્ય કદી આવે જ નહીં. અને એક ક્ષણે, એ મિનિટે જો હસ્તમેળાપ થાય તો એમની દીકરી વિધવા નહીં થાય, એવું જ્યોતિષજ્ઞ આટલા મોટા ભાસ્કરાચાર્ય નક્કી કર્યું. દીકરીને સુંદર તૈયાર કરી, બ્રાહ્મણ છોકરો શોધી કાઢ્યો, લગ્નની તૈયારી થઈ ગઈ. એ વખતે ઘડિયાળો હતી કે વાટકી ભરાઈ જાય એટલે એક ઘડી પૂરી થાય. છોકરી ક્યુરિયોસિટી છે, યુવાન છે, ઘડી ઘડી જોવા જાય છે કે કેટલી ઘડી બાકી છે, કેટલી ઘડી બાકી છે. અને એમાં નાકની ચૂક વાડકીમાં પડી જાય છે. વાડકી વહેલી ભરાઈ જાય છે, થોડી ક્ષણ, અને વહેલા લગ્ન થઈ જાય છે અને વૈધવ્ય આવે છે. અને ભાસ્કરાચાર્ય નમ્ર હૃદયે સ્વીકારે છે કે મારા જ્યોતિષની એટલી હેસિયત નથી કે હું વિધિના વિધાન સામે લડી શકું. અને પછી શું કરે છે? દીકરીને ગણિત ભણાવે છે. અને ગણિત એ લીલાવતી ગણિત, આજે તમે જે વૈદિક ગણિત બાળકોને ભણાવો છો એ લીલાવતી ગણિત છે. લીલાવતીએ રચેલા ગણિતનું પુસ્તક. આપણને ખબર નથી, માટે આપણને લાગે છે કે આધુનિકરણ પશ્ચિમમાંથી આવ્યું. આપણને ખ્યાલ નથી આપણા દેશની કથાઓ વિશે. પાણીની વ્યાકરણ રચે છે, કેટલી સદીઓથી લખી રહ્યા છે, વર્ષોના વર્ષો સુધી લખે છે, એના પછીની પેઢી, એના પછીની પેઢી, અને પાણીનીના હાથમાં હવે વ્યાકરણ આવ્યું છે જે પૂરું થવાનું છે. અને એમને લગ્ન થયા છે ભામતી સાથે. અને ભામતી, એમને ખબર પણ નથી કે મને કોણ જમાડી જાય છે, કોણ દીવો કરી જાય છે, અંધારું થાય છે ત્યારે કોણ લાઇટ કરે છે. વર્ષો વીતી જાય છે, વ્યાકરણ પૂરું થાય છે, અને જ્યારે પાણીનીને ખબર પડે છે કે આ કોણ છે, તો કે હું તમારી પત્ની છું, મારા તમારી સાથે વિવાહ થયા છે આટલા વર્ષોથી, અને હું તમારી સેવા કરી રહી છું, તો તમે આ વ્યાકરણ પૂરું કરી શક્યા છો, અને માટે એનું નામ ભામતી આપે છે. આવી કેટલી સ્ત્રીઓની કથાઓ આપણા દેશમાં છે. તમે લોયરની વાત કરો તો રાજ દરબારમાં વસ્ત્રો ખેંચાતા હોય ત્યારે એક સ્ત્રી ઊભી થઈને પૂછે છે કે પહેલા એમની જાતને હાર્યા કે મને હાર્યા, ને જો પહેલા પોતાની જાતને હારી ગયા હોય તો મને દાવ પર લગાડવાનો અધિકાર એમને છે કે નથી. આ કેટલો લોજિકલ સવાલ છે, તાર્કિક પ્રશ્ન છે કે તમે જ જો તમારી જાતને હારી ગયા છો તો તમને તમારી પત્નીને દાવ પર લગાડવાનો અધિકાર છે કે નથી. એને જવાબ કોઈ નથી આપી શકતું, કારણ કે બધા અધર્મના પક્ષે છે. જો એક જણે પણ એ દિવસે જવાબ આપ્યો હોત તો દ્રૌપદીને જવાબ મળ્યો હોત કે ના, એમને અધિકાર નથી. સીતા નિર્ણય કરે છે કે હું મારા પતિની સાથે જઈશ. એને કહી જ શક્યા હોત ને કે ના, એવી રીતે ભટકવા નથી જવાનું, અહીંયા ઘરમાં બેસો.
પણ એના નિર્ણયને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે અને એ નિર્ણયને આદરપૂર્વક સ્વીકારવામાં આવે છે કે ભલે એને એના પતિ સાથે જવું હોય તો ભલે જાય, અને વનમાં જવાનો નિશ્ચય કરે છે. 14 વર્ષ વનમાં રહે છે. આ બધી જ સ્ત્રીઓ આપણા દેશની જ સ્ત્રીઓ છે. આ ક્યાંય બહારથી નથી આવી, આ ક્યાંય પશ્ચિમથી નથી આવી. રાવણ એને પોતાના ઘરમાં નથી લઈ જઈ શકતો કારણ કે રાવણને અભિશાપ છે. એ કથા બહુ ઓછા લોકો જાણે છે, પણ રાવણે જ્યારે એક સ્ત્રી પર નજર બગાડીને ત્યારે એને શ્રાપ મળ્યો છે કે તું જો કોઈ સ્ત્રીને એની મરજી વિરુદ્ધ અડીશ તો તું ભસ્મ થઈ જઈશ. માટે એ એને અશોક વાટિકામાં રાખે છે અને અંદર નથી લઈ જતો પોતાના મહેલમાં. પણ એ બધા પછી પણ એક સ્ત્રીની નજરમાં એવી તાકાત છે કે એક પુરુષને પોતાનાથી દૂર રાખી શકે. અને જ્યારે અગ્નિ પરીક્ષા કરવામાં આવે છે અને જ્યારે સીતા અગ્નિ પર ચડવાના છે એ પહેલા એ કહે છે કે હું સ્ત્રી છું, વીક છું, શારીરિક રીતે મારી પાસે એટલી તાકાત નથી કે હું એક પુરુષનો સામનો કરી શકું. તો શક્ય છે કે કોઈ પુરુષ મારી ઈચ્છા વગર મારા શરીરને અડે, પણ હું સ્ત્રી છું, એટલી બળવાન છું, એટલી મજબૂત છું કે મારી મરજી વગર મારા મનને કોઈ પુરુષ અડી શકે એમ નથી. અને આ મારું મન એ જ મારી પવિત્રતાની સાક્ષી છે. આ શ્લોક છે વાલ્મીકી રામાયણમાં. તો આપણે આ બધા ઇતિહાસમાં, પુરાણમાં, આ બધી કથાઓમાં નથી જતા. મણિબેન સરદારની દીકરી આખી જિંદગી લગ્ન નથી કરતી, પિતાની સેક્રેટરી બનીને રહે છે. કસ્તુરબા તદ્દન નિરક્ષર અને ગાંધીજી બેરિસ્ટર, અને ગાંધીજી પોતાની લગોલગ બેસાડે છે. એક નિરક્ષર પત્નીને દુનિયાથી સંતાડવાને બદલે એ પોતાની સાથે બેસાડે છે, એને સન્માન આપે છે. અને લીલાવતી મુનશી, કનૈયાલાલ મુનશીના પત્ની, એક લેખ લખે છે જેમાં એ લખે છે કે બાપુ જાતે નક્કી કરી લે કે બ્રહ્મચર્ય પાળવું, બાની ઈચ્છાનું શું, ફલાણું શું, આમ શું. અને ત્યારે ઓલમોસ્ટ નિરક્ષર કસ્તુરબા પોતાના હસ્તાક્ષરમાં એને પત્ર લખે છે, સૌ ચિરંજીવી બહેન લીલાવતી, તમે ઉઘાડે માથે પુરુષો સાથે બેસીને સાહિત્યની ચર્ચા કરો છો ત્યારે જો હું વિરોધ ન કરતી હોઉં તો મને મારા પતિના પગ ધોવામાં મળતો આનંદ તમને કેમ નડે છે? આ સ્વતંત્રતા છે, ચોઈસ છે. અને દરેક સ્ત્રીને આ ચોઈસ આપણા દેશમાં મળી છે. આપણે અચાનક સંકુચિત થઈ ગયા, આપણે અચાનક ધર્મ સાથે સ્ત્રીની સ્વતંત્રતાને જોડી દીધી. આપણે અચાનક એવા મુદ્દા પર આવી ગયા કે જ્યાં આપણને એવું સમજાયું કે સ્ત્રીની સ્વતંત્રતા એ ધાર્મિક રીતે એને જો નહીં અટકાવીએ તો સ્ત્રી એટલી બધી બળવાન છે, એટલી બધી તાકાતવર છે કે સ્ત્રી આ બધા જ નિયમોને તોડી ફોડીને ફેંકી દેશે અને પોતાના નવા નિયમો ઘડશે. એટલે ધર્મ સાથે એને જોડી દીધું. તમે વિચાર કરો, દેવોને શક્તિ જોઈએ, હથિયાર જોઈએ, યુદ્ધ માટે જવું હોય તો કોની પાસે જાય? કાલી પાસે. પૈસા જોઈએ તો કોની પાસે જાય? લક્ષ્મી પાસે. વિદ્યા જોઈએ તો કોની પાસે જાય? તો દેવો પણ જેને નમે છે એ આપણા પુરાણોની કથાઓ છે, એ આપણો ઇતિહાસ છે, એ આપણો ધર્મ છે. ત્યાંથી શરૂ કરીને આજ સુધીની વાત જો આપણે કરીએ તો આપણને સમજાય કે આધુનિકરણ તો આપણા દેશમાં સદીઓથી હતું. આપણે શું કામ પશ્ચિમને યાદ કરીએ છીએ? પશ્ચિમથી જે આવ્યું એ સ્વચ્છંદતા આવી, સ્વતંત્રતા નહીં. કારણ કે સ્વતંત્રતા સાથે તો ખૂબ જવાબદારી આવે. રિસ્પોન્સિબિલિટી કમ્સ વિથ એવરી લિબર્ટી. તમે જ્યારે સ્વતંત્રતા લો છો ત્યારે એ સ્વતંત્રતાની સાથે ભયાનક જવાબદારી જોડાયેલી છે, પણ એ જવાબદારી વિશે આપણને કોઈ જ પરવાહ નથી. દરેક બાળક, ઘરમાં મોટી થતી દીકરી એમ કહે કે મમ્મી જૂનવાણી છે, મમ્મીને કંઈ સમજ નથી પડતી. પણ તમે જો ટૂંકો સ્કર્ટ પહેરીને બસ સ્ટોપ પર ઊભા રહેવાના હો તો ટૂંકો સ્કર્ટ ન પહેરો. તમે જો ઘરેથી જ ગાડીમાં બેસીને જવાના હો અને ગાડીમાં ત્યાં જ ઉતરવાના હો જ્યાં તમે કોઈના ઘરે જવાના હો તો જુદી વાત છે. બાકી બહાર નીકળતા, બહાર ફરતા લોકો ઉપર આપણો કંટ્રોલ નથી. તમે ટૂંકો સ્કર્ટ પહેરીને બસ સ્ટોપ પર ઊભા છો, 4 લોકો તમને જે દ્રષ્ટિથી જુએ છે એ યોગ્ય નથી, આવું તમારી માં તમને સમજાવે છે, ત્યારે તમને એવું લાગે છે કે મમ્મી જૂનવાણી છે, મમ્મીએ દુનિયા જોઈ છે. માટે કદાચ મમ્મીના વિચારો પોતાના અનુભવમાંથી ઘડાયેલા જ્ઞાનમાંથી આવ્યા છે. પણ આ વાત આપણે આપણા સંતાનોને કેવી રીતે સમજાય? મેં ના પાડીને બસ, તો આ એની સ્વતંત્રતા પર સીધી તરફ છે. કમ્યુનિકેશન આપણા દેશમાં 0 છે. આપણે આપણા બાળક સાથે સૂચનામાં વાત કરીએ છીએ, સંવાદમાં નહીં.
નાહી લે, ખાઈ લે, સૂઈ જા, ઊભો થઈ જા, જમી લે, સ્કૂલે જા, પાછો આવ, હોમવર્ક કર, ટીવી બંધ કર, રમવાનું બંધ કર, મોબાઈલ મૂકી દે. આવા જે 15-20 સૂચનો છે એ સિવાયનો સંવાદ તો ઘરમાં થતો જ નથી અને કમ્યુનિકેશન નથી થતું. માટે આપણે આપણો ઇતિહાસ, આપણા પુરાણ, આપણી કથાઓ, આપણી વાર્તાઓ, આપણા મનના વિચારો આપણા સંતાન સુધી પહોંચાડી શકતા નથી. અનુકરણમાં હંમેશા બેવકૂફી રહેલી છે. આ વાત મારે સૌને સમજાવવી છે. તમે મેનિક્વિન પર એક ડ્રેસ જુઓ ને તો તમને એમ થાય કે ઓહો, આનાથી સારો તો મેં જગતમાં બીજો કોઈ ડ્રેસ જોયો જ નથી. પણ મેનિક્વિનની કમર તો 26ની છે અને એના પર એ સારો જ લાગે, અદ્ભુત દેખાય છે એના પર. પણ એ તમે ઘરમાં લાવો, એને પહેરો. તમે આ જેટલા ઓનલાઈન ડ્રેસ જુઓ એ બધી સ્ત્રીઓની કમર તમે જોજો, એ બધી સ્ત્રીઓની કમર 26 થી 28ની વચ્ચેની છે. માટે એમને જીન્સ સારા લાગે, એમને ક્રોપ ટોપ સારા લાગે, એમને લો ટોપ વેસ્ટના પેન્ટ સારા લાગે અને જે રીતે કપડાં પહેર્યા હોય તમને એમ થાય કે મને આવું જ લાગશે, પણ એવું લાગશે નહીં. આમાં મુશ્કેલી ત્યાંથી શરૂ થાય છે. દીપિકા, હમણાં એક એરપોર્ટ લુકની નવો આખો ખ્યાલ આવ્યો છે. એરપોર્ટમાં પણ અમુક પ્રકારના કપડાં પહેરવાના. એકચ્યુઅલી કમ્ફર્ટ સિવાય બીજી કોઈ શું જરૂરિયાત હોય જો તમે 22 કલાકનો પ્રવાસ કરીને જવાના હો તો? 22 કલાક તમે અહીંથી અમેરિકા જવાના છો, તમને પ્રોબેબલી, ચલો તમે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરો છો, વચ્ચે લાઉન્જમાં તમે કપડાં બદલશો તો પણ 6-7 કલાક તમારે ક્યાંક બેસવાનું છે. તો કમ્ફર્ટ સિવાયની બીજી કઈ જરૂરિયાત હોય? પણ આપણે એ કમ્ફર્ટમાં નથી પડતા. એરપોર્ટ લુક શું છે? ટ્રેન્ડ. એ એક આધુનિકરણનો નવો શબ્દ છે. ટ્રેન્ડમાં શું ચાલે છે? હવે ટ્રેન્ડના કપડાં તમે પહેરવા જાઓ ત્યારે ટ્રેન્ડ જે સેટ કરે છે એને જેવો લાગે છે એવો તો તમને લાગશે જ નહીં. રેમ્પ જેટલા લોકોએ ફેશન શો જોયા હશે એ બધાને ખબર હશે કે ફેશન શોમાં જે પ્રકારના કપડાં પહેરે છે એટલા અનકમ્ફર્ટેબલ કપડાં તમે જીવનમાં ક્યાંય કોઈ દિવસ નહીં પહેરી શકો. અહીં કંઈકથી પંખો નીકળતો હોય ને અહીંથી કંઈક આમ કપડું ખેંચાતું હોય ને. આપણે બધાએ આ સમજવાની જરૂર છે કે વસ્ત્ર છે ને એ તમારા વ્યક્તિત્વનો આઈનો છે. એમણે કહ્યું સાડી, રાજનભાઈએ કહ્યું સાડી એમની ઓળખ છે. મને બહુ જ ગમે છે. આ દેશનો પોશાક છે. અને તમે વિચારો કે આ દેશ પાસે કેટલી કલા છે. કાંજીવરમથી શરૂ કરીને, પટોળાથી શરૂ કરીને, પૈઠણીથી શરૂ કરીને, માહેશ્વરીથી શરૂ કરીને, કાંથાથી શરૂ કરીને ટાંગાઈ સુધી આખા દેશના વણકરોનો વિચાર કરો તો કેવી કેવી સાડીઓ આ દેશમાં વણાય છે. અને દરેક વિસ્તારની એક જુદી સાડી છે. દરેક વિસ્તાર પાસે એક જુદી પ્રિન્ટ છે. દરેક વિસ્તારના જુદા રંગો છે. તમે રાજસ્થાનમાં જાઓ ને તમને જે લેરિયાના કલર્સ મળે એ તમને દુનિયામાં ક્યાંય ન મળે. તમે ગુજરાત આવો ને જે બ્લોક પ્રિન્ટ મળે, જે મલનું કપડું મળે એ તમને દુનિયામાં ક્યાંય ન મળે. તમે પૈઠણીમાં જે રંગો જુઓ એ રંગો તમને બનારસીમાં કોઈ દિવસ ન મળે. તમે ઓરિસ્સાનું સિલ્ક જુઓ, તમે સંબલપુરી સિલ્ક જુઓ અને તમે કલકત્તાનું સિલ્ક જુઓ, આ બધા સિલ્ક જુદા છે. આ બધાના વજન જુદા છે. કાંજીવરમનું વજન જુદું છે. આ દેશની કેટલી સુંદર પરંપરા છે સાડી, જેને આપણે નેવે મૂકી છે. કેમ? તો કે હવે મને ફાવતી નથી. કેમ નથી ફાવતી? તો કે કોણ એટલી મહેનત કરે? હવે આ સલવાર કમીઝ બધાને ફાવી ગયા છે અને હવે ધીરે ધીરે દરેક માણસ પેન્ટ પણ પહેરે છે. હું તો એવા પણ લોકોને મળવા માંડી છું કે જે લોકો સાડીની નીચે શૂઝ પહેરે છે. વાંધો નહીં, શૂઝ પહેરો, પણ આ દેશનો પોશાક આટલો સુંદર છે એને સાઈડમાં મૂકીને આપણે પશ્ચિમના પોશાકનું અનુકરણ શું કામ કરીએ છીએ? મને ઘણા લોકો કહે છે સાડીમાં કમ્ફર્ટ નથી. હું એવું માનું છું કે સાડી જેટલી કમ્ફર્ટ બીજા કશાયમાં નથી. તમને કમરમાં ગરમી ન લાગે, પીઠ ખુલ્લી રહે, તમે ફટ કરીને આમ ઊંચી કરીને તરત જગ્યા ક્રોસ કરી શકો. કંઈ પણ ક્યાંય પણ તમે આમ કરીને ખોસી દે સ્ત્રીઓ અને કામે વળગી જાય. કોઈ પણ પ્રકારના પ્રશ્ન વગરનું કોસ્ચ્યુમ છે આ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય પીપલ ડોન્ટ લાઈક ઇટ. સડનલી એક નવા પ્રકારનો ટ્રેન્ડ આવ્યો છે જેમાં સૌને લાગે છે કે મોડર્ન દેખાવું એ જ સુંદર વસ્ત્રો પહેરવાની એક નવી નિશાની છે. પણ મોડર્ન એટલે શું એવો સવાલ પણ તો ક્યારેક પૂછી જુઓ. અનુકરણથી તમે સુંદર લાગશો? કેટલી બધી સ્ત્રીઓ કેટલા બધા વર્ષો સુધી બ્લાઉઝ સંભાળી રાખે.
એવું વિચારીને હું પાતળી થઈશ ત્યારે પહેરીશ. 20-20 વર્ષ જૂના બ્લાઉઝ હોય અને બધી થપ્પી આમ સાચવીને મૂકી રાખી હોય કે હજી આ પહેરાશે, કોક વાર તો વારો આવશે. તમે વિચારો કે તમારા લગ્નમાં લીધેલી સાડી 30 વર્ષ પછી પણ તમે પહેરી શકો અને લોકો પૂછે કે ક્યાંથી લીધી. એક પેન્ટમાં કેટલું વૈવિધ્ય છે. ઊંચું નીચું, હાઈ વેસ્ટ, લો વેસ્ટ, ફ્લેર, કલર, પતી ગયું. અને દરેક સ્ત્રીને આધુનિક કહેવાતો પશ્ચિમી પોશાક સારો જ લાગે છે એવું તો નથી, પણ સાડી દરેક સ્ત્રીને શોભે છે કારણ કે દરેક પ્રકારના બોડી શેપ પર ફિટ થઈ જાય છે. આ વાત આપણે કોઈ દિવસ વિચારી જ નથી. ગમે તેટલા જાડા બેન હોય પણ એ સાડીમાં તમને ભદ્દા નહીં લાગે, એ પેન્ટમાં કેવા લાગે વિચારી ચૂકે. અને હવે એક નવો વિચાર જે પ્રવેશ્યો છે, વસ્ત્રો પછી હું વિચાર પર પણ આવીશ, ભોજન પર પણ આવીશ, પણ વસ્ત્રોની વાત એટલા માટે કરું છું કે એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે તમારું શરીર ગમે તેવું હોય, તમારે બીજાના અનુકરણમાં કપડાં પહેરવા જ છે. પેટ બહાર આવતું હોય, શરીર બધું દેખાતું હોય, તો એટલું તો નક્કી કરો કે કાં તો તમે વજન ઉતારશો ને કાં તો આવા કપડાં નહીં પહેરો. ક્યારેક આ વસ્ત્રો વલ્ગર લાગે છે, પણ આપણે એ વિશે ક્યારેય વિચારતા નથી કારણ કે આપણને લાગે છે કે નવા આધુનિક ફેશનેબલ એટલે જે ટ્રેન્ડ ચાલે છે તે. હું બહુ મોડર્ન રેડિકલ વાત કરું છું, હું લગ્નેતર સંબંધની પણ ક્યારેક વકીલાત કરું છું, પણ હું પહેરું છું સાડી જ. તો મારા મોડર્ન વિચારો અને મારા વસ્ત્રની વચ્ચે મેળ નથી. આ વાત આપણે બધાએ સમજવાની છે. આપણે બધા ડાયટમાં હમણાં એક નવો પ્રોગ્રામ ચાલ્યો છે અનુકરણનો. એમ તમે 16 અવર કરો છો, ઓ યુ હેવ લોસ્ટ લોટ ઓફ વેટ. દરેકને 16 અવર માફક ન આવે, દરેકને ભૂખ્યા રહેવાનું અનુકૂળ ન આવે, દરેકનો ડાયટ સિસ્ટમ અને ડાયટ પ્લાન જુદો છે. અત્યારે મોદી સાહેબે મિલેટની જાહેરાત તો શું નથી કરી, પણ મને લાગે છે ઘરે ઘરે ઘઉં બંધ થઈ ગયા છે. અને દરેક માણસ બીજાને કે ઘઉં બંધ કરી દો એટલે વજન. અરે આપણા બાપ દાદાના સમયથી બધા ઘઉં જ ખાતા આવે. મિલેટ ઇઝ ગુડ, ઇટ ઇઝ અ વેરી હેલ્ધી ફૂડ, બટ ધેટ ડઝ નોટ મીન કે ઘઉં નહીં ખાવાથી વજન ઉતરશે. ઘઉં ન ખાઈને પ્રોટીન શેક પીએ. આ કયા પ્રકારનું આધુનિકરણ છે એ વિશે આપણે સમજણ તો કેળવવી જ પડે. અને મોટા ભાગના લોકોને ડાયટ પ્લાન, બોડી શેપ, બોડીની સિસ્ટમ આવી કોઈ સમજણ કેળવવાની જરૂર નથી લાગતી. બીજા કરે છે એટલે હું કરું. મેં આજથી સલાડ ખાવાનું ચાલુ કરી દીધું, બહુ સારું કર્યું, પણ તમને પચે છે? તમારા લીવરમાં સેલડ ડાયજેસ્ટ થાય છે? તમે ચેક કર્યું છે? તમને આ પોસાય છે? દરેક માણસને હવે એક વિચિત્ર આધુનિકતા સાથે જોડાઈ જવું છે. હમણાં કોઈકે મને એક બહુ સરસ મેસેજ મોકલ્યો છે કે અમદાવાદમાં જેટલા લોકો દારૂ પીને ગાડી ચલાવીને અથડાવીને મરી જાય છે ને એને લેવા યમ નથી આવતા. કેમ? તો કે અથડાઈને મર્યા છે તોય એમ કે છે પાડો તો હું જ ચલાવીશ, તમે પાછળ બેસી જાઓ. આ કયા પ્રકારની, મને બહુ મજા એટલા માટે આવી કે હું વિઝ્યુઅલાઇઝ કરી શકું કે ગાડી હું જ ચલાવીશ એવી જીદ કરીને ઠોકીને પતી ગયા છે અને તોય જીદ તો એ જ છે કે હું જ ચલાવીશ. આપણે બધા એક એવા સમયમાં પ્રવેશી ગયા છીએ જે સોશિયલ મીડિયાનો સમય છે. દરેકે દરેક માણસને ફેસબુક છે, દરેકે દરેક માણસ પાસે ઇન્સ્ટા છે. નવા છોકરાઓ રોજ ઇન્સ્ટા પર બધું પોસ્ટ કરે છે, રીલ આવે. તમે વિચારી જુઓ કઈ ઉંમરના પતિ પત્ની રીલ શૂટ કરે છે, ડાન્સ કરીને, ફલાણું કરીને, ઢીકણું કરીને રીલ. ફન ઇઝ એન્ટરટેનમેન્ટ. આઈ લવ એન્ટરટેનમેન્ટ, બટ યુ ડેફિનેટલી ચેક whether you are doing it for your entertainment or others' entertainment. This is the most important question we all must ask. હું જ્યારે 22 વર્ષની હતી, હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી, ત્યારે મારી એક એડને અવોર્ડ મળ્યો અને અમે લોકો ગોવા ગયા. ત્યારે મારા બોસ રોનેન બાશુએ મને કહેલું કે others should not enjoy your drink, you should enjoy your drink.
તમે દારૂ પીને બેકી જાઓ અને બીજા માટે મનોરંજન બનો એવું નહીં કરતા. તમને તમે પીઓ ત્યાં સુધી મજા આવે તો વાંધો નથી. નાવ અવર સોશિયલ મીડિયા ઇઝ એન્ટરટેનમેન્ટ ફોર અધર્સ. અને દરેક માણસને આ આધુનિકતાની ફ્રેમમાં પ્રસિદ્ધ થવું છે. કોકના ફેસબુક પર જઈને કંઈ લખી આવવું, ગમે તેમ ટ્રોલ કરી આવવું, રીલ બનાવવા. અને પડોશી જો તમને એમ પૂછે કે તમે શું લઈ આવ્યા શાકમાં, અથવા ક્યાં જઈ આવ્યા, અથવા તમારે ઘરે ગઈકાલે કોણ આવેલું, તો આપણને લાગે છે અમારી પ્રાઇવસીમાં ઇન્વેડ કરે છે. મેનર્સ નથી. કેવા પ્રશ્નો પૂછે છે, બધું જાણવું હોય છે એમને, પણ તમારી પ્રાઇવસી છે જ ક્યાં? તમે તો બધું ફેસબુક પર મૂકી દીધું છે. તમે શું ખાધું, શું પીધું, ક્યાં ગયા, કોને મળ્યા, બધું તો ફેસબુક પર છે. પ્રાઇવસી ક્યાં છે તમારી? પ્રાઇવસી જેવી કોઈ ચીજ છે જ નહીં તમારી જિંદગીમાં. તો એ બિચારા પૂછે એમાં વાંધો ક્યાં છે? આપણે બધા અજાણતા જ આ આધુનિકતાના નામે આપણા જીવનને ખુલ્લું કરતા ગયા છીએ. આપણે શું જીવીએ છીએ, ક્યાં જઈએ છીએ, કોને મળીએ છીએ, શું ખાઈએ છીએ, બધા ફોટા પાડે દરેક વસ્તુના. તમે જે ખાવ એના ફોટા. અરે એમ હોય? થાળીઓના ફોટા, કોઈ વસ્તુના ફોટા, ડ્રિંકના ફોટા, ફલાણાના ફોટા, મિત્રોના ફોટા. અને તમારા આખા દિવસનો કાર્યક્રમ તમે ઈચ્છો છો કે લોકોને ખબર પડે. મોદી સાહેબ પણ આટલું તો નથી પ્રચાર કરતા પોતાનો જેટલો આપણે કરીએ છીએ. તમે વિચારી જુઓ કે મોદી સાહેબે તેમની થાળીના ફોટા નથી મૂકતા કે હું આ ખીચડીમાં ઘી નાખીને ખાઉં છું, પણ આપણે મૂકીએ છીએ. સવાલ એ છે કે આધુનિકતા નથી, આ અનુકરણ છે. અનુકરણ એટલા માટે છે કે બીજા લોકો મૂકે છે માટે મારે મૂકવું છે. તમે ક્યાંક જાઓ, મોટાભાગની સ્ત્રીઓ ખાસ આને સાથે જોડાયેલી ફોટો ફોટો ફોટો. મને હંમેશા એમ થાય કે આટલા સ્વિટ્ઝરલેન્ડ જેવી જગ્યાએ તમે આવ્યા છો. અમે કેબલ કારમાં જતા હતા અને એ બહેન એટલા બધા ઉત્સાહી ફોટા પાડવાના કે કેબલ કારની આજુબાજુ દેખાતા સૌંદર્ય વિશે એમને ઝીરો ઇન્ટરેસ્ટ હતો. એમનો ફૂલ ઇન્ટરેસ્ટ એ હતો કે હું ફોટા પાડું અને નેટવર્ક મને ક્યાં મળે ત્યાંથી હું આ અપલોડ કરું કે હું સ્વિટ્ઝરલેન્ડમાં છું. ત્યારે મને સવાલ એ થાય છે. અને પછી લાઈક ગણવાના, વાડકી વ્યવહાર. તમે મને લાઈક આપશો તો હું તમને આપીશ, તમે મને નહીં આપો તો હું તમને નહીં આપું. ડિપ્રેશન આવી જાય, ફોમો. હવે તો નવા છોકરાઓને જે આધુનિકરણમાં ઘૂસી ગયા છે એ લોકોને ફિલિંગ ઓફ મિસિંગ આઉટ થાય છે. એમના જો ફોલોઅર્સ ઘટે કે એમને અમુક લોકો લાઇક્સ ના આપે કે એમના પર ટ્રોલિંગ થાય તો આત્મહત્યાના કિસ્સા બને છે. તમે વિચારી જુઓ કે કઈ હદે સોશિયલ મીડિયા આ આધુનિકરણના નામે આપણા મગજમાં ઘૂસ્યું છે અને આપણા જીવનમાં પ્રવેશી ગયું છે. તમે જે કપડાં પહેર્યા, આજે તમે લગ્નમાં ગયા તો એના ફોટા મૂકી દેવાના, તમે સાડી પહેરી તો એના ફોટા મૂકી દેવાના. અને આ બધું કર્યા પછી પણ તમને લાગે છે કે તમે જ્યાં ઊભા છો ત્યાંથી પાછા વળીને જુઓ તો તમને એક એવી ફિલિંગ છે કે મને એ બધું નથી મળતું જે એક્સ અથવા વાય અથવા ઝેડને મળે છે. કારણ કે તમે સતત અનુકરણમાં છો, સરખામણીમાં છો, તમે ઇન્ડિપેન્ડન્સમાં છો જ નહીં. સ્વતંત્રતા તો એ છે કે હું જે કરું એ મને ગમે એ કરું, તમે કહો અથવા તમે કરો એમ ન કરું તો સ્વતંત્રતાની વાત છે. આ કેટલી મોટી પેરાડોક્સ છે આપણા જીવનની કે આપણે સતત અનુકરણ કરીએ છીએ અને વાત સ્વતંત્રતાની કરીએ છીએ. તમે જો સ્વતંત્ર છો તો તમારે કોઈને ક્યાં ફોલો કરવાના છે? કોણ શું પહેરે છે એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. હું મને જે ગમે છે તે પહેરું છું. પણ આ વિચાર આપણે આવતો જ કે બહુ દેશી. ગઈકાલે જ અમે કાર્યક્રમ પૂરો કરીને નીકળ્યા પછી મારા ભાઈ છે ભાર્ગવભાઈ, એ મને કે હું તમને પિકઅપ કરું છું, તો મને રાત્રે ટીમ હોર્ટિન્સમાં કોફી પીવા લઈ ગયા. હું તો રાત્રે કંઈ ખાતી પીતી નથી પણ છતાંય લઈ ગયા. ત્યારે હું તો કાર્યક્રમમાંથી આવેલી સાડી પહેરીને ટીમ હોર્ટિન્સમાં હું એકલી જ. બાકી બધા લોકો એકદમ આધુનિક જીન્સ ને ક્રોપ ટોપ ને ટૂંકા ટૂંકા શર્ટ ને ટૂંકા ટૂંકા પેન્ટ ને બધા. અને હું એક જ સાડીમાં અંબોડો વાળેલી. ને મેં મારી જાતને પૂછ્યું કે આ ટીમ હોર્ટિન્સનું કોસ્ચ્યુમ નથી તો મને નહીં ઘૂસવા દે કે બેન જાઓ અડધી ચડ્ડી પહેરીને આવો, નહીં તો નહીં આવવા દો. નો, યુ ફીલ કમ્ફર્ટેબલ વિથ વોટ એવર યુ આર. દેટ ઇઝ વોટ ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઓલ અબાઉટ. આધુનિકરણ એ છે કે તમારા મગજમાં આધુનિકતા હોય. તમે તમારી પુત્રવધૂને
કામ કરવા દો, અને તમારા જો હાથ પગ ચાલતા હોય તો ભણેલી છોકરી કામ કરતી હોય અને તમે સ્વસ્થ હો તો એ ઘેર આવે ત્યારે એને માટે થોડી તૈયારી કરી રાખો. અમે તો બહુ કર્યું, નોકરી કરવી હોય તો આવીને કરે. એ પછી તમે પેન્ટ પહેરો ને તો પણ તમે આધુનિક નથી. તમે વજન ઉતારો તો પણ તમે બહુ દેખાવડા નથી. બીજી એક મજાની વાત એ છે કે બહુ જ નાની હોય ને દીકરી ત્યારથી એને શીખવાડે. વેજીટેબલ્સ નહીં ખાય ને તો વાળ લાંબા નહીં થાય, બદામ નહીં ખાય ને તો સ્કિન સારી નહીં થાય, પિમ્પલ ઓડ નહીં પછી ડાઘા પડી જશે, આમ નહીં પછી આમ. સો સ્ત્રીને શીખવવામાં એવું આવ્યું છે કે તારું સૌંદર્ય એ જ તારી ઓળખ છે. ઇફ યુ આર નોટ બ્યુટિફુલ, નોબડી વિલ લાઈક યુ. ફેર એન્ડ લવલી કેટલા વર્ષો વેચાયું, પછી કોકે કેસ કર્યો એટલે હવે ગ્લો એન્ડ લવલી છે. સો ગોરી એ જ સુંદર. તમે કોઈ પણ અખબાર ઉઠાવો અને રવિવારના છાપામાં મેટ્રિમોનિયલ વાંચો તો લખ્યું હોય લાંબી ઊંચી પાતળી ગોરી સુશીલ. અને એક વાત મને જે હજી સુધી નથી સમજાઈ એ છે કે પુરુષોમાં લખ્યું હોય નિર્દોષ ડિવોર્સી. એટલે તમે જાતે જ નક્કી કરી લીધું કે હું નિર્દોષ છું. બીજાને પણ તક આપો, જેની સાથે ડિવોર્સ થયા છે એને ફોન કરો કે આ નિર્દોષ છે, તો સમજાય કે નિર્દોષ છે કે નથી. ટાઇટલ નિર્દોષ ડિવોર્સી. સો these are my questions કે શેને આપણે આધુનિકતા કહીએ છીએ. તમે વિચાર કરો, હજી કેટરરના બિલ બાકી હોય, એલ્બમ ના આવ્યા હોય અને દીકરી પાછી આવી જાય. કેમ? તો કે નથી ફાવતું. એટલે ન ફાવવા જેવું શું છે? તમે 5 વર્ષ 2 વર્ષ એન્ગેજમેન્ટ રાખ્યા, 2 વર્ષ જોડે ફર્યા, તમે એકબીજાને બરાબર ઓળખ્યા પછી આ નિર્ણય કર્યો છે. એક જમાનો હતો કે જ્યારે દાદા દાદી એકબીજાને જોયા વગર પરણી જતા હતા અને લગ્ન જીવન 60 વર્ષ ચાલતા હતા. એ પછી માતા પિતાનો સમય આવ્યો કે ચલો મળ્યા, ઓળખ્યા, થોડોક સમય અરેન્જ મેરેજમાં એકબીજાને ઓળખવાનો માતા પિતાએ સમય આપ્યો આધુનિકતાના નામે, ને પછી લગ્ન. હોય લગ્ન જીવન 30-35 વર્ષ ટકી ગયા. અને આ 5-5 વર્ષ સુધી બે જણા એકબીજાને સમજે, ઓળખે, જાણે, સાથે હરે ફરે, રોજ સાંજ સાથે વિતાવે, અને લગ્ન પછી કે નથી ફાવતું. એટલે શું નથી ફાવતું એવો સવાલ પૂછે તો કે મને સમજતો નથી. ત્યારે હસવું આવે કે રોકેટ સાયન્સ છો તમે કોઈ, કે બીજગણિતનો કોઈ બહુ અઘરો દાખલો જો તમને સામેનો માણસ ન સમજી શકે? તમે સરળ કેમ નથી? સમજવામાં બાકી શું છે? આ આધુનિકતા આપણને સંકુલ બનાવે છે, કોમ્પ્લેક્સ. આપણે બહુ કોમ્પ્લેક્સ થઈ ગયા છીએ. હું જે કહું છું એ તમે નથી સમજતા, તમે જે કહો છો એ હું નથી સમજતી. આ દરેક વખતે જ્યારે જ્યારે કોમ્યુનિકેશનની પરિસ્થિતિ આવે છે ત્યારે આધુનિકતાના નામે આપણે બધા અજાણતા જ પણ એવી દલીલોનું અનુકરણ કરીએ છીએ કે જે જીવનમાં બિલકુલ કામની નથી. તમે વિચારી જુઓ તો તમને સમજાય કે સામેનો માણસ તમને એમ કે આ દલીલ આમ, આનું આમ, આ શેને માટે? કેટલું બધું મગજ આપણે બિનજરૂરી દલીલોમાં વાપરીને જાતને સાબિત કરવામાં સમય વિતાવી દઈએ છીએ. શું સાબિત કરીએ છીએ, કોની સામે કરીએ છીએ, એ સવાલ બહુ અગત્યનો છે. અને ત્રીજી સૌથી મહત્વની વાત મારે તમને જે કહેવી છે એ યુવાન એટલે સુંદર નહીં. મમ્મીને કોઈ પૂછે ને, મમ્મીને દીકરી જોડે જતા હોય કે કોઈ કહે નહીં હો તમે એના મોટા બહેન જેવા લાગો છો, મમ્મી શરમાઈ જાય. આ ચાંદલો જેમની રાજનભાઈએ વાત કરી ને એ ફિલ્મમાં ડાયલોગ છે. હિરોઈન એવું કહે છે કે મારી ઉંમર 54 વર્ષની છે, એમાં કંઈ છુપાવવાનું નથી, મારા ચહેરા પર કરચલી છે, મારા વાળ ધોળા છે. અને જ્યારે હીરો એને એમ કહે છે કે હું તારી સાથે વૃદ્ધ થવા માંગુ છું ત્યારે હિરોઈન એમ કહે છે કે હું તો વૃદ્ધ જ છું ભાઈ. વાર્તા અહીંથી જ શરૂ થાય છે. હું ઓલરેડી ઓલ્ડ છું. આઈ એમ રીચિંગ 60 ઇન કમિંગ ફ્યુ યર્સ. સો વોટ? એમ આઈ નોટ બ્યુટિફુલ? એમ આઈ નોટ કેરિંગ માય સેલ્ફ વેલ? It is not about tight skins and it is not about low waistlines. It is more about somewhere તમારું બ્રેન કેટલું આધુનિક છે, તમે કેટલી આધુનિકતા પચાવી શકો છો, તમે કેટલું નવું જ્ઞાન સ્વીકારી શકો છો, તમે ટેકનોલોજી સાથે કેટલા ફ્રેન્ડલી થઈ શકો છો. મોટા ભાગની મમ્મીઓ આર્ગ્યુમેન્ટ કરે ને ત્યારે દીકરીને એવું કે બસ હું માં છું કે તું માં છે, અને પછી 5 જ મિનિટમાં એને એમ કે જો ને આ ફોનનું કંઈ નથી ચાલતું.
એટલે તરત પેલી આમ હમણાં 2 મિનિટ પહેલા તો કહેતી હતી, કેટલી ઝડપથી તમે ટેકનોલોજી સાથે ફ્રેન્ડલી થઈ શકો છો, કેટલી ઝડપથી તમે નવી દુનિયા સાથે કદમ મિલાવી શકો છો, ઝડપથી તમે નવા લોકોના નવા વિચારો સ્વીકારી શકો છો. કેટલી બધી મધર ઇન લોઝ મારી સાથે વાત કરે, ઘણીવાર મેલ આવે ત્યારે એવું કહે કે મારી પુત્રવધુ આમ છે, મારી પુત્રવધુ તેમ છે, મારી પુત્રવધુ મને સમજતી નથી, મેં આટલો સંઘર્ષ કર્યો, મેં જીવનમાં આમ કર્યું. ગયું ને એ સંઘર્ષ ગયો. આધુનિકતા એટલે ભૂતકાળને પાછળ છોડી દેવો અને ભવિષ્ય તરફ જોવું. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે ભૂતકાળમાં જ જીવ્યા કરે છે. અમારા જમાનામાં તોથી ચાલુ થાય, અમે અમારી સાસુની સામે આવું નતા બોલી શકતા, તો હવે તમારો પ્રોબ્લેમ છે. એ બોલે છે, સાંભળો, બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે. અમારે તો પપ્પા ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય ને તો અમે પસારે ના થઈ શકીએ, પેલી અડધી ચડ્ડી પહેરીને પપ્પાની બાજુમાં બેસીને ચા પીવે છે, તો શું પ્રોબ્લેમ છે? તમે એક તરફથી એમ કહો છો કે અમે તો દીકરી લાવ્યા છીએ, તો દીકરીની જેમ વર્તી રહી છે ને, બી હેપી અબાઉટ ઇટ, કે દીકરીની જેમ વર્તી રહી છે. એ દીકરી જ બની છે તમારા ઘરમાં, એ પુત્રવધુ નથી. તો એ આધુનિકતા કેમ આપણે નથી સ્વીકારતા? કેટલી બધી મમ્મીઓ, સાસુઓ ખાસ કરીને, અમે તો બધું પહેરવાની છૂટ આપી છે. તમે કોણ છૂટ આપનારા? જેલર છો કે યુનિફોર્મ સિવાયના કપડાં પણ પહેરી શકો છો? કેટલા બધા ઘરોમાં 3 રસોઈ થાય, એક વડીલો માટે સાંજની, એક વચ્ચેના લોકો માટે જેને ભાખરી શાક જેવું બેઝિક ડિનર જોઈએ છે, અને એક યુવાન છોકરાઓ કે જે પાસ્તા, પિઝા અને આઈટમ ખાવા માંગે છે. આ 3 પ્રકારની રસોઈ લગભગ મોટા ભાગના ઘરોમાં સાંજે બને. અને ત્યારે મને સવાલ એ થાય કે વડીલો આમ બધી મોટી આધુનિકતાની વાત કરે તો 2 દિવસ ચલાવી ના શકે અઠવાડિયામાં? આ પુત્રવધુ જે મહેનત કરી રહી છે 3 જણાને ખુશ રાખવાની, એની સાથે થોડુંક એડજસ્ટમેન્ટ કરીને હું આધુનિક છું અને હું તમારી સાથે જે બનશે તે ખાઈ લઈશ. કેટલું ખાવું છે? અમુક ઉંમરે તમારી ભોજનની ક્વોન્ટિટી કેટલી થઈ જાય છે. પણ ના, ત્યાં આધુનિકતા નથી, ત્યાં પરંપરા છે, રૂઢિચુસ્તતા છે. અને છેલ્લી વાત ધર્મની. આપણે ધર્મની વાત આવે ત્યારે આધુનિકતા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી. સત્ય તો એ છે કે જૈનત્વ જેટલો આધુનિક વિશ્વનો કોઈ ધર્મ જ નથી. ઇટ ઇઝ ધી મોસ્ટ મોડર્ન રિલિજિયન ઓફ ધ વર્લ્ડ. પાણી ગરમ કરીને પીઓ, મુખપટ્ટી બાંધો, કોઈ પણ પ્રકારની ગંદકી. તમે જુઓ દેરાસરો કેટલા સુંદર, સૂર્યપ્રકાશ, સુગંધ, ખુલ્લા, બારણા નહીં, તમે ગમે ત્યારે જઈ શકો. આ વિચાર જ કેટલો સુંદર છે કે ઈશ્વર બધાને અવેલેબલ છે. ધાર્મિક મંદિરોમાં અમુક ધર્મના લોકોને અલાઉડ ને અમુકનાને નહીં અલાઉડ, આવું કશું દેરાસરમાં તમને કોઈ ધર્મ પૂછે જ નહીં. હું આખો ચૈત્ર મહિનો જઈને અપાસરામાં મીઠા વગરનું ખાઉં છું, મને હજી સુધી કોઈએ નથી પૂછ્યું આ 5 વર્ષમાં તમે જૈન છો કે નથી. મારે ઘેર ના રાંધવું પડે મીઠા વગરનું અલગ, અને એટલી બધી આઈટમ હોય ત્યાં, તમારું પેટ ભરાઈ જાય અને ઉપરથી પૈસા આપે. આપણે તો કઈ નહીં આપવાનું. તો હું તો અમદાવાદથી આવું છું, તો મારે માટે તો આનાથી બેટર શું હોય? ફ્રી ફ્રી ફ્રી. શું સવાલ એ છે કે આધુનિકતા કોને કહેવાય અને સ્ત્રીઓ કેમ આધુનિક નથી થઈ શકતી? તમે વિચાર કરો કે સૌથી પહેલો સાક્ષાત્કાર કોને થાય છે? સ્ત્રીને થાય છે. કેવી રીતે? તો એનો ઉત્તર એ છે કે જે દેખાતું નથી ને એનું અસ્તિત્વ છે એ વાતની ગર્ભવતી સ્ત્રીને સૌથી પહેલી ખબર પડે છે. પિતાને તો એ 9મા મહિને જુએ છે, પણ બાળક મારા ઉદરમાં છે એ વાતની સ્ત્રીને સૌથી પહેલી ખબર પડે છે. અને સ્ત્રીએ આ સત્ય સ્વીકારવું પડે કે જે દેખાતું નથી એનું પણ અસ્તિત્વ છે. તો ફિલોસોફીની હદ તો એ છે કે જે નથી દેખાતો એ છે સાહેબ. હું અનુભવું છું એને મારા શરીરની અંદર. તો તમારા શરીરની અંદર જો બાળકને અનુભવો છો તો ચૈતન્યને કેમ નથી અનુભવતા? તમારા શરીરની અંદર તમે જો બાળક અનુભવી શકો છો, તમે આ જગતની સૌથી ઉત્તમ પરિસ્થિતિમાં છો માં બનવાની, સર્જનની,
તો તમારી ભીતર ટમટમતો ચૈતન્યનો દીવો તમને કેમ નથી અનુભવાતો? એ સવાલ મારે તમામ આધુનિક બનવા માંગતી સ્ત્રીઓને પૂછવો છે. રિજિડિટી એ ધર્મ નથી. રૂઢિચુસ્તતાને અને ધર્મને કોઈ સંબંધ જ નથી. પરંપરાને ને ધર્મને સંબંધ છે. આપણે કયા ભવ્ય વારસામાંથી આવીએ છીએ? મનની શાંતિ, બધા અહિંસા, અસ્તેય, અપરિગ્રહ. પૂછો 5 જૈન ધર્મના સિદ્ધાંત કયા છે? કડકડાટ બોલી જાય છોકરાઓ. પણ આ 5 સિદ્ધાંત કયા છે અને એને આધુનિકતા સાથે શું સંબંધ છે? આવું પૂછો તો તમારા બાળકોને ખબર છે? એ માએ શીખવવાનું છે, કારણ કે માની આધુનિકતા છે. સ્કૂલમાં ચોરી નહીં કરવાની, પેપરમાં આજુબાજુવાળાને નહીં પૂછવાનું, એ પણ અસ્તેય જ છે. માત્ર ચોરી નહીં કરવી એટલે કોકને ઘેરથી વસ્તુ ઉઠાવવી? ના, પેપરમાં પણ ચોરી ન કરવી, જીવનમાં પણ ચોરી ન કરવી, શબ્દોમાં પણ ચોરી ન કરવી, વિચારમાં પણ ચોરી ન કરવી, એ પણ અસ્તેય છે. અપરિગ્રહ એટલે માત્ર વસ્તુઓ નહીં ભેગી કરવાની. મોટા મોટા ફ્રીજ ખરીદીએ છે સૂકા મેવા ભરવા, હા કે ના? રસ બધા ફ્રીઝ કરે, અમે તો 12 મહિના રસ ખાઈએ. એ અપરિગ્રહ ક્યાં ગયો ત્યારે તમારો? સંગ્રહ ન કરવો. અમે તો 12 મહિનાના મસાલા ભરીએ ભાઈ, પછી નથી સારા આવતા. તો અપરિગ્રહની તો વાત આવતી જ નથી. કઈ આધુનિકતાનો સવાલ છે અહીંયા? અને છતાંય આપણે બધા આપણી જાતને એવું પ્રસ્થાપિત કરવા મથીએ છીએ કે આપણે બહુ ધાર્મિક છીએ. મારે કહેવું છે, આધ્યાત્મિક થવું એ આધુનિકતા છે. અનુકરણ ન કરો. કોક જાય છે દેરાસર માટે, આપણે જવું અને પછી ત્યાં જઈને બહાર ઓટલે બેસીને બહુની બુરાઈ કરવી. એને બદલે ઘરમાં રહો અને તમે એક સામાયિક કરો જે પૂરા હૃદયથી કરો. સંપૂર્ણ 48 મિનિટ તમારી જાતને એવી આપો કે તમે વિચાર મુક્ત થઈ શકો. તો તમે સાચા. દેરાસર નહીં જાઓ તો ચાલશે, જે આપણે નથી કરતા. આધુનિકતાના નામે બિંજ વોચિંગ કરી શકાય આખી રાત બેસીને. કાજોલની ટ્રાયલ રિલીઝ થઈ હોય તો હવે કાજોલ મારી ફેવરિટ છે, મારે જોવી પડે આખી રાત. ટ્રાયલમાં છેલ્લે શું થાય છે મારે જાણવું પડે. બધાએ આ વાત સમજવાની છે. આધ્યાત્મિકતા એ આધુનિકતા છે, ધાર્મિકતા એ આધુનિકતા નથી. તમારા હૃદયમાં તમને શું ઉગે છે? તમે બીજા લોકો સાથે અહિંસાની વાત કરો. અહિંસા એટલે શું? વેટર ઉપર ખીજાવું ને, એ પણ અહિંસા જ છે. એણે બનાવ્યું છે, એણે તો બિચારાએ સર્વ કર્યું છે. એના પર રાડા રાડ કરીને કેટલા લોકો મિસબિહેવ કરતા હોય છે. ત્યારે પ્રશ્ન ઉઠે છે કે તમે કયા આધુનિક છો? તમે તમારાથી નબળા માણસને તતડાવી શકો. તમે 6 ફૂટના 7.5 ફૂટના માણસને તતડાવો તો જોઈએ. તમારા બોસને કહી દો કે અક્કલ તો છે નહીં, ખાલી ફોકટ મારી સાથે મગજમારી ના કરો, ચલો જાઓ ઘેર. ત્યારે નથી તાકાત. અને કોઈ ચડાવે, કોઈ શીખવાડે, કોઈ દેખાડે, એ કરવું, એ આપણને જો આધુનિકતા લાગતી હોય તો મારે સૌને કહેવું છે કે બેવકૂફી છે. મોટા ભાગની સ્ત્રીઓ એકબીજાની દેખાदेखી, એકબીજાની સરખામણીમાં જીવન વેડફી નાખતી હોય છે. હું સ્ત્રી છું છતાંય મારે આ કહેવું છે. રૂકમણીએ કોઈ દિવસ રાધાની ઈર્ષા નથી કરી. આખી દુનિયા જાણતી હતી કે કૃષ્ણના જીવનમાં રાધા છે, પણ દરેક વખતે ઘરમાંથી બહાર નીકળે ત્યારે એવું નહોતી પૂછતી, ગોકુળ જાઓ છો? તો આપણને ભગવદ્ ગીતાએ ન મળી હોત ને, આપણને દ્વારિકાએ ન મળી હોત. માણસ ઘરની બહાર નીકળે એટલે બેનપણીને જ મળવા જતો હશે એવું ના હોય. કમાવાય જાય અને બીજા કામ પણ હોય ને. બેનપણીને પણ 24 કલાક સમય હોય એવું માની ન લેવું. એને પણ પોતાના કામ હોય. એટલે ઘરની બહાર નીકળે ત્યારે સતત એ અમુક પ્રકારની પ્રવૃત્તિ માટે જ નીકળે છે એવું માનીને જો તમે ઉશ્કેરાતા હો તો એ તમારો પોતાનો પ્રોબ્લેમ છે, બીજા કોઈનો પ્રોબ્લેમ નથી. મારે બધી સ્ત્રીઓને આ વાત કહેવી છે કે આજથી 5000 વર્ષ પહેલા આ દેશમાં સ્ત્રી પુરુષની મૈત્રીનું ઉદાહરણ છે. દ્રૌપદી અને કૃષ્ણનું. ભાભી થાય પણ એને ભાભી કઈ નથી, એને ફ્રેન્ડ કઈ, સખી કઈ. અને કોઈ દિવસ એક વાર પણ અર્જુને શંકા નથી કરી કે આ તને કેમ ભાભી નથી કહેતો? એક મિત્રતા, એક પ્યોર ફ્રેન્ડશિપ પણ હોઈ શકે.
શાહરુખે કહ્યું કે એક લડકા ઓર એક લડકી કભી દોસ્ત નહીં હો સકતે, એટલે આપણે માની લીધું. એવું નથી. શુદ્ધ અત્યંત સુંદર મિત્રતા પણ હોઈ શકે છે, જે પણ તમારે આધુનિકતાનો પુરાવો છે. વસ્ત્રોથી આધુનિક નહીં થવાય, ભોજનથી આધુનિક નહીં થવાય. જાપાનીઝ ખાવા જાય પણ ત્યાં જઈને ચર્ચા તો એ જ કરવાની કે પડોશીની છોકરી રાતે 12 વાગે આવે છે. તો તમે તો ત્યાં જ રહ્યા, તમે ગયા જાપાનીઝ ખાવા, એનાથી શું ફરક પડ્યો? તમે આમ સુશી ઉપાડી શકો છો, વેરી ગુડ, આઈ એમ ગ્લેડ. તમે ચોપસ્ટિકથી નૂડલ્સ ખાઈ શકો છો, વેરી નાઇસ, યુ હેવ લર્ન્ટ ઇટ. એક નવું જ્ઞાન છે તમારી પાસે. પણ એ નવા જ્ઞાનની સાથે તમારી પાસે આધુનિક વિચારો, આધુનિક માન્યતા, આધુનિક અભિપ્રાય છે, તો તમે આધુનિક છો. બાકી તમે અનુકરણ કરો છો. અને આ તો વાંદરાની ટોપીની વાર્તા છે. પેલા એ ટોપી કાઢીને ફેંકી એટલે વાંદરાઓએ ફેંકી. પછી એની આગળ એક વાર્તા છે કે એક ફરી ફેરિયો આવી રીતે ગયો, વાંદરા એની ટોપી લઈ ગયા, પેલા એ ટોપી કાઢીને ફેંકી, વાંદરાઓએ ફેંકી નહીં, એની સામે જોયું ને કે કેમ, તને તારા પપ્પાએ વાર્તા કહી હોય તો અમને અમારા પપ્પાએ નહીં કહી હોય? કે તને તો કહ્યું હશે તારા પપ્પાએ કે મેં ફેંકી, એટલે એ લોકોએ પણ ફેંકી, પણ તો અમને બી તો અમારા પપ્પાએ કહ્યું હોય ને વાર્તા કે ફેંકતા નહીં, અમે તો ફસાયા હતા. સો આપણે બધા અજાણતા જ, મારી વાત કન્ક્લુડ કરું, આપણે બધા જ અજાણતા એવું માની બેઠા છીએ કે મોડર્ન વસ્ત્રો પહેરવાથી, સિગરેટ પીવાથી, શરાબ પીવાથી, અંગ્રેજી બોલવાથી, એક બીજી મહત્વની વસ્તુ છે. લગભગ દરેકને એવું લાગે છે કે મને અંગ્રેજી નથી આવડતું એટલે હું જીવનમાં કંઈ મિસ કરી ગઈ. આ સ્ત્રીઓને વધુ લાગે છે. ત્યારે મારે બધાને કહેવું છે કે ગુજરાતી ના આવડે ને તો શરમાજો, બાકી અંગ્રેજી ના આવડે તો શરમાવા જેવું કંઈ નથી. એ આપણી ભાષા જ નથી. તમને ફ્રેન્ચ ના આવડે તો શરમ આવે છે? સ્પેનિશ ના આવડે તો શરમ આવે છે? તેલુગુ ના આવડે તો શરમ આવે છે? તો અંગ્રેજી ના આવડે તો શું કામ શરમ આવે? ભાષા જ નથી આપણી. કેટલી બધી મમ્મીઓને મેં જોઈ છે, એનું છોકરું પૂછે, હે મમ્મી 76 એટલે? અને મમ્મી પણ ગૌરવથી કહે, એને નથી ખબર. એને નથી ખબર તો તમને શરમ આવવી જોઈએ. આમાં ગૌરવ જેવું તો કંઈ છે નહીં. દાદી સવારે મંદિર લઈ જાય તો કે જો બેટા ગાય, અને સાંજે મમ્મી લઈ જાય તો કે જો બેટા કાવ. છોકરું ગૂંચવાય કે આ ગાય છે કે કાવ છે. દાદી વાર્તા કે એક હતો પોપટ, મમ્મી દોડતી આવે, ના 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 ના, સ્કૂલમાંથી ના પાડી છે, પેરટ કહેવાનું. જો આપણી ભાષામાં વિચારી શકીશું ને તો જ આધુનિક વિચારોને સ્વીકારી શકીશું. થિંક ઇન યોર ઓન મધર ટંગ. માતૃભાષા એ સૌથી અગત્યની ભાષા છે. ઘરમાં ગુજરાતી બોલાવવું જોઈએ. વંચાય કે ન વંચાય, લખી શકો કે ન લખી શકો, એ વિશે મારો કોઈ વિરોધ નથી. પણ જો સાચા આધુનિક બનવા માંગતા હો ને તો ગુજરાતી લખતા વાંચતા શીખજો. કારણ કે ઉત્તમ ગાંધીજીના પત્રો, સરદાર પટેલના ઉત્તમ ભાષણો ગુજરાતીમાં સંગ્રહાયા છે. અને તમે જો મોડર્ન વસ્ત્રોની વાત કરતા હો તો ઇંગ્લેન્ડના ક્વીનને મળવા ગાંધીજી ગયા ને ત્યારે પણ પોતડી પહેરીને જ ગયા હતા, અને ક્વીને નીચે ઉતરીને એમનું અભિવાદન કર્યું હતું. એમણે સૂટ નહોતો પહેર્યો, અને છતાંય એમનું અભિવાદન કરવા માટે ક્વીન એમના તખ્ત પરથી નીચે ઉતર્યા હતા, કારણ કે એણે કામ એવું કર્યું હતું કે જેને આધુનિકતામાં તમારે લેવું પડે. સરદાર પટેલે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીત્યા ને એ પછી એમને મોટર મળી હતી, પણ એ મોટર લઈને જાય પોતાની કચેરીએ, પાછા જાય ત્યારે ચાલતા જાય, અને કચેરીથી ઘર સુધીનું ડિસ્ટન્સ ખાલી 20 મિનિટનું, પણ એમને પહોંચતા 3 કલાક થાય, કારણ કે એમને મળવા બધા લોકો રસ્તામાં ઊભા રહે. અને આ દેશને અખંડ કરનારો એક ગુજરાતી હતો, આ દેશને આઝાદી અપાવનારો એક ગુજરાતી છે, અને દેશનો પ્રધાનમંત્રી પણ ગુજરાતી છે. એટલે ગુજરાતી તો શીખજો જ. મોદી સાહેબ બધા આધુનિક વસ્ત્રો ગમે ત્યાં પહેરતા હશે, પણ એ જ્યારે બોલવા ઊભા થાય છે ને ત્યારે એ પોતાની જ ભાષામાં વાતની શરૂઆત કરે છે. 2 વાક્ય તો હિન્દીમાં બોલે જ છે. એ મારી ભાષા છે. આધુનિકતાનો અર્થ ચંદ્રયાન ઉતરી ગયું એ મજાની વાત છે, પણ એથી પત્નીને ચાંદ કહેવાની બંધ નહીં કરવાની કે હવે તો યાન ઉતરી ગયું, હવે તો આધુનિક થઈ ગયું બધું. એ સુંદરતા ત્યાં એમ જ ઊભી છે.
એક બીજી બહુ મજાની વાત તમે બધાએ જે ઉંમરના લોકો છે એમની સાથે મારે ચર્ચા કરવી છે, યંગસ્ટર્સ પણ દેખાય છે. રોમેન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ છે અને ઢાંકેલા શરીરમાં જે બ્યુટી છે ને એ કદી ઉઘાડા શરીરમાં હોઈ શકે જ નહીં. બધું જ તમે જાણો છો, બધું જ તમે જોઈ લીધું છે, બધું જ તમે અનુભવી લીધું છે, બધું જ તમને દેખાઈ ચૂક્યું છે, તો રહસ્ય શું છે? રહસ્ય રોમેન્સ સાથે જોડાયેલી બાબત છે. વર્ષો પહેલા ઘૂંઘટો તાણીને બેસે પત્નીને આવીને ઘૂંઘટ ઉગાડે, એ એક આખી પ્રક્રિયા હતી અને એમાં રોમેન્સ હતો. જૂની ફિલ્મો તમે જુઓ તો તમને સમજાય કે બે નજરથી નજર મળે એમાં પણ તમને જણજણાટી થઈ જાય. હવે આજે એલજીબીટી ની પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી છે. જરૂર હોય કે ના હોય, ઓટીટીમાં બધામાં એલજીબીટી ઠોકે છે. ત્યારે એક સવાલ એવો ઊભો થાય છે કે 12-14 વર્ષનું તમારું બાળક હોય ને, એને બેસાડીને સમજાવજો કે આ એલજીબીટી એ તમને વેચી રહ્યા છે, આમાં નથી કશું કુતૂહલ જેવું કે નથી કંઈ આનંદ જેવું. અને જો ઘરમાં આ વિશે વાત નહીં થાય ને તો તમે આધુનિક માતા પિતા નથી. એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે હે પપ્પા, હું કેવી રીતે આવ્યો? એટલે એના પપ્પાએ કહ્યું કે બગલો સરસ આવીને અમારા ઘર આગળ તને મૂકી ગયો. તો કે અરે વાહ, અને તમે? તો કે મને દાદાજીના ઘર આગળ મૂકી ગયો. અચ્છા, અને દાદાજી? તો કે એને એમના ફાધરના ઘર આગળ બગલો સરસ આમ ચાંચમાં. એટલે દીકરાએ કહ્યું કે ઓ, એટલે તમારા ટાઈમમાં સેક્સ એજ્યુકેશન નહોતું. They know it. So it is better that we talk to them. આધુનિક હોવું એટલે તમારા સંતાન સાથે ટેબલ પર બેસીને એને એમ કહેવું કે તું ડેટ પર જાય તો કોઈનું આપેલું ડ્રિંક નહીં પીતી, કારણ કે ડેટ રેપની ઘટના બની શકે છે, અને બી અવેર ઓફ નોટ હેવિંગ અ ડ્રિંક ફ્રોમ સમવન એલ્સ. ધેટ ઇઝ વોટ આઈ થિંક આધુનિક મધર ઇઝ. અમારે એ વિશે ચર્ચા કરવી નથી, અમારા ઘરમાં એ વિશે વાત થતી નથી, તો તમે જૂનવાણી છો. આ વાત નક્કી રાખજો, કારણ કે બદલાતા સમયના પવન સાથે તમારે પણ તમારી દિશા બદલવી પડશે. તમારું સંતાન આવીને તમને બધું કહે એવી આશા રાખતા હો તો તમે પણ એને બધું કહેતા શીખી જજો. બધી મમ્મીઓ એવું કહે, મમ્મીને બધું કહેવાય, હા મમ્મી તારી ફ્રેન્ડ. પણ જો એ એમ કે મારા ક્લાસમાં મારી ફ્રેન્ડને બોયફ્રેન્ડ છે, 13 વર્ષની છોકરી જો એમ કે મારી એક ફ્રેન્ડ છે ને એને બોયફ્રેન્ડ છે, તારે નથી ને? એ શું કામ કહે તમને કંઈ? 14 વર્ષનો છોકરો એમ કે મારા મિત્રો સિગરેટ પીએ છે, જોજે તારા બાપા તો પાન મસાલા નથી ખાતા, સિગરેટ પીસ તો એક થપ્પડ મારીશ. નહીં કે તમને સત્ય. એને બદલે એ જે દિવસે તમને એમ કે મારા ફ્રેન્ડ્સે સિગરેટ પીધી, એ દિવસે એને કેન્સર હોસ્પિટલની વિઝિટે લઈ જજો. એને બતાવો કે ત્યાં શું થાય છે, કેવી રીતે થાય છે, કેવી રીતે ફેસ કપાઈ જાય છે, કેવી વિકૃત પરિસ્થિતિ થાય છે. એ ડરી જશે અને જીવનમાં ફરીથી સિગરેટ નહીં પીએ. તમારે એને ડરાવવો નહીં પડે. સત્ય કહેવું એ આધુનિકતા છે, સત્યનો સામનો કરવો એ આધુનિકતા છે, અને સત્ય સ્વીકારવું એ સૌથી મોટી આધુનિકતા છે. આપણે બધા અજાણતા જ આધુનિકતાના નામે માત્ર વસ્ત્રો બદલ્યા છે, ભોજન બદલ્યું છે, ભાષા બદલી છે, દેખાવ બદલ્યો છે. આધુનિકતા વિચાર સાથે સંબંધિત બાબત છે. લેટ અસ ઓલ ચેન્જ અવર માઇન્ડ સેટ. આટલી સદીઓથી જે મગજમાં રૂઢિચુસ્તતા ઘર કરી ગઈ છે ને, એમાંથી બહાર નીકળો. પાંખો ફેલાવો, આકાશ તો ઊભું જ છે. મારે સૌને કહેવું છે કે આધુનિક હોવું એટલે વિચારોથી આધુનિક હોવું, વર્તનથી આધુનિક હોવું, વ્યવહારથી આધુનિક હોવું, વાણીથી આધુનિક હોવું. તમારી વહુથી દૂધ ઢોળાઈ જાય, ઓહો હો, મારાથી તો દૂધ ઢોળાય તો મારી સાસુ, કંઈ વાંધો નહીં બેટા, પોતું કરી નાખ. અને હવે પછી ધ્યાન રાખજે, દૂધ મૂક્યું હોય ને ગેસ પર તો આમ તેમ નહીં ફરવાનું, ત્યાં જ ઊભા રહેવાનું. અને 2-3 વાર આવી ઘટના બને ને તો મિલ્ક કુકર લઈ આવવાનું, સીટી મારશે. સરળતા જીવનમાં જે સ્વીકારી શકે છે ને સૌથી આધુનિક છે સાહેબ. જેટલા સરળ બનશો એટલા આધુનિક છો, જેટલા સહજ બનશો એટલા આધુનિક છો, જેટલા સ્પષ્ટ બનશો એટલા આધુનિક છો. મને ન ફાવે દરેક વાત હું મોઢે કહી દઉં છું કે આવું મને નહીં ફાવે, મને આમ નથી કરવું. ઘણા લોકોને હું નથી ગમતી, પણ તમે બધાને ગમો એવી તો ફૂદડી ક્યાંય છે જ નહીં.
conditions apply. Everyone should like me. No. There are people who don't like me. It's okay. It's their opinion. પણ મારી સ્પષ્ટતાએ મને ખૂબ મદદ કરી છે અને મને આધુનિક પ્રસ્થાપિત કરવામાં પણ એ સ્પષ્ટતાએ મદદ કરી છે. મને ઘણા લોકો લખે, માસી તમે મોડર્ન કપડાં પહેરવાના શોખીન છો, એટલે હું લખું કે કેમ તમારા મમ્મી નથી પહેરતા?